ગુજરાતનું મંત્રીમંડળ ધનતેરસના દિવસે નિશ્ચિત થવાનું લગભગ નક્કી મનાઈ રહ્યું છે। રાજ્યપાલનો કાર્યક્રમ નિશ્ચિત હોવાને કારણે ધનતેરસના દિવસે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે। તો રાજ્યપાલ આચાર્ય દેવવ્રત 17 ઓક્ટોબર સુધી ગુજરાતમાં નથી, ત્યારે રાજ્યપાલ 16 આવતીકાલ સુધીમાં પોતાના વતન કુરુક્ષેત્રમાં રહેવાના છે, એટલે કે આવતીકાલની તારીખ સુધી, અને કુરુક્ષેત્ર પછી 17 ઓક્ટોબરે રાજ્યપાલનો મહારાષ્ટ્રમાં કાર્યક્રમ છે। આચાર્ય દેવવ્રત મહારાષ્ટ્રના પણ રાજ્યપાલ હોવાથી કાર્યક્રમમાં તેઓ ત્યાં હાજરી આપવી તેમના માટે અનિવાર્ય છે। તો રાજ્યપાલનો પ્રવાસ ટૂંકાવશે નહીં તો 18 તારીખ એટલે કે ધનતેરસના દિવસે એ વિસ્તરણ થવાની શક્યતા છે। તો ધનતેરસે લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે કે ગુજરાતનું મંત્રીમંડળ એ બદલાઈ શકે, નવા મંત્રીઓ, નવા ચહેરાઓ તમને મંત્રીમંડળમાં જોવા મળી શકે છે। રાજ્યપાલ પરત ફરશે ત્યારબાદ મંત્રીમંડળ એ નક્કી થશે। ધનતેરસે નવું મંત્રીમંડળ ગુજરાતને મળી શકે તેવી શક્યતા છે। આજની તે સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર। મેહુલ, હવે 2 દિવસ રાજ્યપાલનો કાર્યક્રમ નિશ્ચિત છે અને એટલા જ માટે કહેવાઈ રહ્યું છે કે ધનતેરસના દિવસે મંત્રીમંડળ ગુજરાતને નવું મંત્રીમંડળ મળે તેવી શક્યતા। મેહુલ, બિલકુલ જી, જો તેમના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો જે છે તે રદ ન થાય તો લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે કે ધનતેરસના દિવસે આ મંત્રીમંડળનું વિસ્તરણ જે છે તે થશે। તમામ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમોની જો વાત કરવામાં આવે તો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના તેમના મૂળ વતન જે છે કુરુક્ષેત્ર હરિયાણામાં 16 તારીખ સુધીના કાર્યક્રમો છે, અને ત્યારબાદ મહારાષ્ટ્રની અંદર પણ કારણ કે તેમનો ચાર્જ રાજ્યપાલ તરીકેનો તેમની પાસે છે, અને જે મહારાષ્ટ્રની અંદર જે કાર્યક્રમો જે છે તે પણ 17 તારીખનો નિશ્ચિત કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમો રદ ન થાય તો 18 તારીખે ધનતેરસના દિવસે આ મંત્રીમંડળનું વિસ્તરણ જે છે થઈ શકે છે। આ માટેની સૂચનાઓ જે છે તે પણ સત્તાવાર તમામ જગ્યાઓ પર આપી દેવાય હોવાનું માનવામાં આવી રહ્યું છે, અને આ જે મંત્રીમંડળનું જે વિસ્તરણ છે તે લગભગ આગામી 2 થી 3 દિવસની અંદર નિશ્ચિત થઈ જશે, અને સત્તાવાર જાહેરાત જે છે તે પણ કરી દેવામાં આવશે। કોનો સમાવેશ થશે, કોની બાદબાકી થશે તેને લઈને પણ પક્ષ તરફથી જે છે તે ચર્ચાઓ ઉચ્ચ કક્ષાએ ચાલી રહી છે, અને કેન્દ્રીય નેતૃત્વ પાસે જે અત્યાર સુધી સૂચનાઓ મળી છે તેના આધારે આ સમગ્ર ડિઝાઇન જે છે તે પાર પાડવામાં આવશે। જી અબ્દુલ। બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો ધનતેરસે રાજ્યને નવું મંત્રીમંડળ મળી શકે છે, અને અમે આપને ટીવી સ્ક્રીન ઉપર એ પણ બતાવી રહ્યા છીએ કે મંત્રીમંડળમાં કોને સ્થાન મળી શકે છે, નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે। સૌરાષ્ટ્ર અમરેલી હીરા સોલંકી, એમએલએ રાજુલા, તેમને પણ મંત્રીમંડળમાં તેમનો સમાવેશ થઈ શકે છે, તેમને સ્થાન અપાઈ શકે છે। સાથે જ જામનગરની વાત કરીએ, રીવાબા જાડેજા જામનગર ઉત્તરથી તેઓ પ્રતિનિધિત્વ કરે છે અને ત્યાંના ધારાસભ્ય છે, તેમને સ્થાન મળી શકે છે। આ તરફ સૌરાષ્ટ્ર ગીર સોમનાથ ડોક્ટર પ્રદ્યુમન વાજા, એમએલએ કોડીનાર, આ વિસ્તારનું તેઓ પ્રતિનિધિત્વ કરે છે, તો તેમને પણ સ્થાન મળી શકે છે। ડોક્ટર સીજે ચાવડા વિજાપુરના એમએલએ, તેમને પણ સ્થાન મળી શકે છે। તો આ સંભવિત ચહેરાઓ છે કે જેમને નવા મંત્રીમંડળમાં તેમનો સમાવેશ થઈ શકે।